નમસ્કાર। ગુજરાતમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ માટે 5 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની અને દરિયો તોફાની બનવાની સંભાવનાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 185 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે અંબિકા અને ભરૂચના નેત્રંગમાં નોંધાયો છે। ત્યાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નેત્રંગમાં અતિભારે વરસાદના કારણે બળદવા અને પિંગોર ડેમ ઓવરફ્લો થયા છે। ભરૂચ જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। આ ભારે વરસાદના કારણે ખેતી પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકને સડો લાગવાનો અને ધોવાઈ જવાનો ભય રહેલો છે। ખાસ કરીને કપાસ અને શાકભાજી જેવા પાકો સામે આ સ્થિતિ અત્યંત ગંભીર છે। સુરત શહેરમાં ખાબકેલા અતિભારે વરસાદના પગલે ખાડીપુરની સ્થિતિમાં દેશની આર્મી સેનાને ઉતારવામાં આવી છે। સુરતમાં અતિભારે વરસાદના કારણે 47 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટીમાં એકાએક વધારો થતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ પર આવી ગયું છે। તો બીજી તરફ ડાંગ જિલ્લાની કાવેરી નદી ગાંડીતુર બની છે। નદીમાં પૂર આવવાથી રસ્તાઓ ધોવાઈ ગયા છે। લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। લોકોને પૂરની સ્થિતિમાંથી બચાવવા માટે દેશની આર્મી સેનાને તૈનાત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। નમસ્કાર।